પાલેજ જીઆરડીસીની આવેલ સુયોગ કંપનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પાલેજ પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વ્યાસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ. તે દરમિયાન પાલેજ જીઆરડીસીમાં આવેલ સુયોગ કંપનીના સ્ટોર રૂમમાં મૂકેલ 52,000ના 80 લિફ્ટર તથા 15,000ના 3 ફ્લાન્સ તેમજ 25,000ની મોટર્સ, 21,000નું બર્નર ઢાંકણ, કોન્વેયર બેલ્ટ, રોટર વિથ ગેટ, 10 મિલ ડાયફોર્મ મળી કુલ 1,78,000ના મુદ્દામાલની ચોરી થયેલ. જે અંગે સુયોગ કંપનીના સંચાલક દ્વારા પાલેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની તપાસ અંતર્ગત ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી તેમજ ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કરી હ્યુમન સોર્સિસ તથા અંગત બાતમીદારો થકી અલગ અલગ દિશામાં તપાસ કરી આ સીસીટીવી ફૂટેજમાં દેખાતા 4 ઇસમો તેમજ ચોરીનો મુદ્દામાલ લેનાર ઇસમ સહિત 5 આરોપીઓ અક્ષયભાઈ પટેલ, અજયભાઈ વસાવા, નીતિનભાઈ વસાવા, રાજેશભાઈ વસાવા તેમજ સંજયભાઈ વસાવા તમામ રહેવાસી સાંસરોદ તાલુકા કરજણને પકડી 38,000નો મુદ્દામાલ રિકવર કરી ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.